સુરતના વરિયાવમાં ખાડી પરનો પુલ તૂટતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ડીડી સ્પોર્ટ્સ સર્કલથી આઉટર રિંગ રોડનો સંપર્ક ખોરવાઈ ચૂક્યો છે। રસ્તો ધોવાઈ જતા લોકો સાંકડી કેડીમાંથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। ત્યારે પાલિકાએ બેરિકેડ લગાવ્યા છે, પરંતુ સમારકામની કામગીરી શરૂ નથી થઈ અને તૂટેલા પુલના પુનઃનિર્માણને લઈને સ્થાનિકોમાં હવે રોષ છે અને સાથે સાથે અનેક સવાલો પણ। છાપરાભાઠા રોડ થી આઉટર રિંગ રોડ ને કનેક્ટિવિટી જે કરતું જે પુલિયું છે 20-25 દિવસથી આપણે વરસાદના કારણે આખું પુલિયું બેસી ગયું છે ને અહીંયા ખૂબ વધારે લોકોની અવરજવર છે અને ખાસ કરીને સ્ટુડન્ટોની અવરજવર છે। તો મારું તંત્રને કહેવાનું એ છે કે આ પુલિયું બને તો તાત્કાલિક ધોરણે આ પુલિયું બનાવવા વિનંતી, કેમ કે એનું કારણ છે કે 2 વખતે પણ અહીંયા મોટી દુર્ઘટના થઈ ચૂકેલી છે। સ્થાનિક અહીંયા જે આપણે પ્રજા છે એ લોકોએ અવારનવાર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆત કરેલી છે, છતાં પણ કોર્પોરેશન અધિકારીઓ આવીને બેરિકેડ ખાલી મારી જાય છે અને રસ્તો બંધ કરવાનો એ બોર્ડ પણ મારેલો છે, એ પણ તમે જોઈ શકો છો। પણ મારું કહેવાનું છે હલનચલન માટે આ પુલિયું અત્યારે લીગલ છે નહીં, તો આની ઉપર તાત્કાલિક ધોરણે પુલ બનાવવામાં આવે અને પુલ બનશે તો જ આનું રસ્તાનું સોલ્યુશન આવશે। નકર આના પરિસ્થિતિ રહે તો મોટી દુર્ઘટના થાય ને દુર્ઘટના થશે તો એના જવાબદાર ઓનલી આ સ્થાનિક જે કોર્પોરેશન છે આ વિસ્તારની એ જ જવાબદાર રહેશે।